જો તમારું બેંક એકાઉન્ટ અમેરિકામાં છે, એનઆરઆઈ છો, અમેરિકામાં રહો છો, તો ધ્યાનથી સાંભળજો. આ ખબર તમારા હોશ ઉડાવી દેશે. જો હવે તમારી અંગત નાણાકીય વિગતો સરકાર એટલે કે ટ્રમ્પ સરકારના જાસૂસી તંત્રોના હિસ્સામાં બની જશે. એક એવો સનસનીખેજ ખુલાસો થયો છે જે 1 કરોડથી વધુ ઇમિગ્રેટ્સ એટલે કે જે અમેરિકામાં વસતા લોકો પર તે હિસ્સા અને ઓળખ પર સીધો પ્રહાર કરવા જઈ રહ્યા છે. શું તમે આર્થિક દેશ નિકાલ માટે તૈયાર છો? આજના સમયમાં બેંક એકાઉન્ટ એ માત્ર પૈસા રાખવાનું સાધન નથી, પણ તે સમાજમાં જીવવા માટેની એક અનિવાર્ય ઓળખ પણ બની ગયું છે. પરંતુ વર્ષ 2026માં અમેરિકાની આર્થિક વ્યવસ્થામાં એક એવો ભૂકંપ ગણી શકાય કે આવવા જઈ રહ્યો છે જેમની કલ્પના પણ એનઆરઆઈએ કરી નહોતી. સંયુક્ત રાજ્ય અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ જે અત્યાર સુધી ગોપનીયતા અને સુરક્ષાના પાયા પર ટકેલી હતી, તે હવે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલે કે દેશ નિકાલની પ્રક્રિયાનું હથિયાર બનવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2026માં સામે આવેલી વિગતો મુજબ હવે બેંક ખાતા ધારકો માટે નાગરિકતાની ચકાસણી ફરજિયાત બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ એક એવો વળાંક ગણી શકાય કે જેણે 2001ના જે પેટ્રિયોટ એક્ટ પછી સૌથી મોટો ફેરફાર તરીકે જોવામાં આવે છે. અત્યારે આખા અમેરિકામાં વસતા દરેક ઇમિગ્રેન્ટ્સ, તેમાં અમેરિકન્સ હોય, ભારતીય હોય કે ગમે તે હોય, કોઈ પણ દેશથી આવ્યા હોય, તે બધા જ સમુદાયમાં ફફડાટ વાપી ગયો છે. ખાસ કરીને એવા લોકો જેમની પાસે કાયદેસરના દસ્તાવેજો નથી અથવા તો જેમના વિઝાની અવધિ પૂરી થઈ ગઈ છે, તેમને કડક ચેતવણી પણ આપવામાં આવી રહી છે. તમારા રોજિંદા બેંક વ્યવહારો હવે ફેડરલ એજન્સીઓની નજરમાં છે. વહીવટી તંત્ર દ્વારા નાણાકીય સંસ્થાઓ પર ભૂતપૂર્વ દબાણ કરવામાં પણ આવી રહ્યું છે, જેથી તેઓ બિન દસ્તાવેજી નિવાસીઓની ઓળખ કરી શકે અને તેમનો પીછો પણ કરી શકે. એક સમય એ જે બેંક એકાઉન્ટ સ્થિરતાનું પ્રતીક હતું, કે હવે ફેડરલ સત્તાવાળાઓ માટે એક જાસૂસી સાધન બની ગયું છે. વોલ સ્ટ્રીટ જર્નલ, CNN અને વોશિંગ્ટન પોસ્ટ જેવા મોટા મીડિયા હાઉસ દ્વારા એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો કે વ્હાઇટ હાઉસ બેંકને દરેક ગ્રાહકની નાગરિકતા તપાસવા માટે મજબૂર કરી રહ્યું છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન અર્થતંત્રમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોનો પ્રવેશ બંધ કરવાનો છે. સરકાર એવી યોજના બનાવી રહી છે કે જેમાં નવા અને જૂના તમામ ગ્રાહકોએ પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે. આ માટે પાસપોર્ટ જેવા દસ્તાવેજો માંગવામાં આવશે, જે અત્યાર સુધી ક્યારેય ફરજિયાત નહોતા. જોકે વ્હાઇટ હાઉસના પ્રવક્તા આ વાતોને અટકળો ગણાવી રહ્યા છે કે પછી ખોટી ગણાવી રહ્યા છે, પરંતુ પડદા પાછળ ટ્રેઝરી વિભાગમાં આ અંગે ગંભીર મંથન પણ ચાલી રહ્યું છે. નાણામંત્રી સ્ટોક બેન્સેટના નેતૃત્વમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ એન્ફોર્સમેન્ટ નેટવર્ક એટલે કે ફિનસેટ દ્વારા પણ કડક નિયમો લાગુ કરવામાં આવશે કે પછી તૈયારીઓ થઈ રહી છે. આ યોજનાને કારણે સરકારી તંત્ર પણ ભારે વિરોધમાં જોવા મળી રહ્યા છે. IRS જેવા વિભાગોમાંથી ઉચ્ચ અધિકારીઓએ રાજીનામા આપ્યા છે, કારણ કે તેઓ ટેક્સ ભરનારાઓની ખાનગી વિગતો ઇમિગ્રેશન એજન્સીઓ સાથે શેર કરવા માંગતા પણ નથી. કાર્યવાહી IRS કમિશનર મેલાની ક્રાઉઝે પણ આ નીતિના વિરોધમાં પદ ત્યાગ કર્યો છે. બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતો આ પ્રસ્તાવને એક દુઃસ્વપ્ન ગણાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે બેંકોને દેશ નિકાલ કરનારી ફોર્સ તરીકે વાપરવી તે અત્યંત જોખમી ગણી શકાય. ઓપરેશનલ દ્રષ્ટિએ જોઈએ તો આ કામ લગભગ અશક્ય છે, કારણ કે અમેરિકાની અડધી વસ્તી પાસે પાસપોર્ટ જ નથી. જો બેંકો લાખો ગ્રાહકો પાસે આવા દસ્તાવેજો માંગશે તો મોટો હોબાળો મચી શકે છે. માત્ર ઇમિગ્રેટ્સ જ નહીં, પણ અમેરિકાના મૂળ નાગરિકોએ પણ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડશે, જે રાજકીય રીતે સરકાર માટે ભારે પડી શકે. અત્યારે સુધીના આપણે આમ જોઈએ તો નિયમો બેંકો માત્ર ગ્રાહકની ઓળખ અને સરનામું તપાસતી હતી, જે ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા થઈ જતું હતું, પરંતુ હવે ઓળખને બદલે સ્ટેટસ એટલે કે તમે દેશમાં રહેવા માટે હકદાર છો કે નહીં તેની તપાસ થશે. આ માટે જાન્યુઆરી 2026માં કેટલાક જૂના કાયદાઓ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, જે ધિરાણકર્તાઓને ઇમિગ્રેશન સ્ટેટસ ધ્યાનમાં લેતા અટકાવ્યા હતા. અત્યાર સુધી વ્યવસ્થા કેટલી સરળ હતી તેનું ઉદાહરણ ટેક્સાસમાં રહેતા એક ગુજરાતી રહેવાસીના કિસ્સા પરથી મળે છે. તે વ્યક્તિ પાસે કાયદેસરના દસ્તાવેજો નહોતા, છતાં તેણે ભારતીય પાસપોર્ટ અને ભારતીય બેંકના ડેબિટ કાર્ડની મદદથી અમેરિકામાં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ સરળતાને કારણે જ લાખો લોકો રોકડ વ્યવહાર છોડીને
મુખ્ય અર્થતંત્રમાં જોડાઈ શક્યા હતા, પરંતુ નવા નિયમો આ રસ્તો હંમેશા માટે બંધ કરી દેશે, જેમના કારણે આ લોકોને ફરીથી રોકડ પર નિર્ભર રહેવું પડશે અને સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકોનો ભોગ બનવું પડશે. નાણાકીય બહિષ્કારને કારણે આ લોકો ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કે પછી સર્વિસીસને નકારી નહીં શકે કે પછી તેમને વધુ અસુરક્ષિત પણ બનાવશે તેવું લાગી રહ્યું છે. આ સ્થિતિ માનવ તસ્કરી કરનારા ગુનેગારો માટે આશીર્વાદ સમાન પણ બની શકે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી હોતું ત્યારે તે અન્ય પર નિર્ભર બની જાય છે અને શોષણનો શિકાર પણ બનવા લાગે છે.